જામનગરથી જ્યાં લાલપુરના ગોવાણા ગામમાં બોરવેલમાં એક બાળક પડી ગયાની ઘટના બની છે। 2 વર્ષીય બાળક છે જે બોરવેલમાં પડતા હાલ તો તેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર છે। બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। 108ની ટીમ પણ હાલ તો ઘટના સ્થળ પર પહોંચી છે। જો કે રમતા રમતા આ બાળક બોરવેલમાં પડ્યાનું અનુમાન છે અને આ બાળક જ્યારે બોરવેલમાં ફસાયું જાણ થતાની સાથે કલેક્ટર પણ ગોવાણા ગામ ખાતે પહોંચી ચૂક્યા છે। પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળ પર છે। સ્થાનિક પ્રશાસને હાલ તો આ બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું છે। જેસીબીની મદદ લેવામાં આવી રહી છે। તમામ ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે ઘટના સ્થળે છે। ધારાસભ્ય હેમંતભાઈ ખવા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હેમંતભાઈ, હાલની સ્થિતિ ત્યાં શું છે? બાળકને બચાવવા માટે કયા પ્રકારના પ્રયાસો? હાલમાં ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે। આશરે 8 ફૂટ જેટલા ઊંડા બોરમાં બાળક ફસાયેલું છે। ત્યારે જેસીબીની મદદથી બાજુમાં એક ખાડો ખોદી અને બાળકને કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અંદર બાળકને ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જી, તો આપણે આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે બાળક છે એ સ્વસ્થ હાલતમાં બહાર નીકળી જાય। જી, કેટલા વાગ્યાની આ ઘટના બની હશે અને રેસ્ક્યુ કામગીરી કેટલા સમયથી ચાલી રહી છે? 1.5-2 કલાકથી ત્યાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અને સાંજે 6 વાગે બાળક ત્યાં વાડીમાં ચણા ખાવા માટે જતું હતું એમના વાલી સાથે અને કૂવામાં બોરમાં ફસાઈ ગયું છે। એટલે બોરવેલ ખુલ્લો હતો કે પછી ઢાંકેલો હતો ને એવી રીતે બાળક પડી ગયું એને લઈને આપની પાસે કોઈ માહિતી મળી છે? નહીં, મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી બોર આમ તો બુરી દેવામાં આવ્યો હતો, પરંતુ અંદર માટી ધસી જવાના કારણે 8 ફૂટ જેટલો ફરીથી ઉપરથી ખુલ્લો હતો, જેના કારણે બાળક છે એ ત્યાં અંદર ફસાઈ ગયું છે। કેટલો ઊંડો હશે આ બોરવેલ? હવે એ તો એક્ઝેક્ટ માહિતી નથી, પણ ખેડૂત સાથે પ્રાથમિક તબક્કે વાત થઈ એમાં ખેડૂતનું એવું કહેવું છે કે આ બોરવેલ અમે બુરી દીધો હતો, પરંતુ અંદર પાણી કે કોઈ ભૂસંકલનના હિસાબે ફરીથી જે અંદર નાખેલી માટી છે એ ઊંડી બેસી જતા 8 ફૂટ જેવું 8-10 ફૂટ બોર ઉપરથી ખુલ્લો થઈ ગયો। જી હેમંતભાઈ, અમારી સાથે અત્યારે અમારા સહયોગી કલ્પેશ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, હેમંતભાઈ, સ્થાનિક પ્રતિનિધિ તરીકે સૌથી પહેલા આપને ક્યારે આ માહિતી મળી, કયા પ્રકારના પ્રયાસો અને અત્યારે શું સ્થિતિ છે? હેલો જી હેમંતભાઈ, સંભળાઈ રહ્યો છે અવાજ? જી કલ્પેશભાઈ નો અવાજ મને નથી સંભળાઈ રહ્યો, આપ વાત ફરીથી કરશો તો જી કલ્પેશભાઈ સાથે આપની વાત કરાવીએ। એ પહેલા એ પણ આપને અમને એ જણાવશો હેમંતભાઈ, અરે ઓડિયો નહીં કે જે પ્રમાણે અત્યારે તો ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે, રેસ્ક્યુની ઓપરેશનની કામગીરી પણ ચાલી રહી છે, તો હવે આ બાળકને બચાવવા માટે કોની આગળ મદદ લેવામાં આવશે? મારે કલેક્ટરશ્રી સાથે વાત થઈ। હાલ તો કલેક્ટરશ્રી પણ ત્યાં મારે અડધો કલાક પહેલા વાત થઈ ત્યારે હું કહેતા હતા કે હું 10 મિનિટમાં ત્યાં પહોંચી રહ્યો છું, એટલે કલેક્ટરશ્રી પણ ત્યાં હાજર હશે। એની સાથે સાથે અમરેલીમાં એક મહેશ આહિર નામના વ્યક્તિએ એક રોબોટ બનાવ્યો છે, એમની સાથે પણ મારે વાત થઈ છે। મહેશ આહિર અમરેલીથી એમનો જે રોબોટ કે જે બોરમાંથી ફસાયેલા બાળકને કાઢવા માટે જ વિકસાવ્યો છે, તો એ રોબોટ લઈને પણ મહેશ આહિર અત્યારે રસ્તામાં છે અને એ આશરે 3 થી 4 કલાકમાં ત્યાં પહોંચશે એવું મને જાણવા મળ્યું છે। કલ્પેશભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશભાઈ, હેમંતભાઈ, અત્યારે છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે? સંવેદનશીલ ઘટના છે, સ્થાનિક પ્રશાસન પણ અત્યારે પ્રયાસ કરી રહ્યું છે, છેલ્લી સ્થિતિ શું છે? છેલ્લી સ્થિતિમાં વાત થયા મુજબ એક પાઇપ ઉતારી અને એવા પ્રયત્નો થઈ રહ્યા હતા કે બાળક છે એ પાઇપને પકડે અને એના સહારે બાળકને બહાર કાઢવાની જે પ્રયત્નો હતા એમાં બાળકે પાઇપ પકડ્યો તો ત્યારબાદ આગળની માહિતી નથી મળી શકી અને તંત્ર દ્વારા અત્યારે હાલમાં બાજુમાં એક ખાડો ખોદી અને એ ખાડાના માધ્યમથી બાળકને કાઢવા માટેના પ્રયત્નો ચાલુ છે। કલેક્ટરશ્રીએ જણાવ્યા મુજબ એનડીઆરએફની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે અને એનડીઆરએફની ટીમ બરોડાથી ત્યાં આવવા માટે નીકળી છે એવું કલેક્ટરશ્રી સાથે મારે ચર્ચા થઈ છે। જી હેમંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। આપણી સાથે મંત્રી રાઘવજી પટેલ પણ જોડાયા છે, જેમનો મત વિસ્તાર અને આ વિસ્તાર જે છે તેમના ત્યાં આવતો હોય છે। રાઘવજીભાઈ, ખૂબ જ ગંભીર ઘટના છે, આશા રાખીએ કે બાળક સ્વસ્થ રીતે બહાર આવે। આપની આ ઘટનાની જાણ થઈ ત્યારબાદ કયા પ્રકારની અત્યારે સ્થિતિ, આપના પ્રયાસો કયા રહ્યા છે? મને જ્યારે જાણ મળી ત્યારે મેં તુરત જ જામનગર જિલ્લા કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો। જિલ્લા કલેક્ટરશ્રી ત્યાં પહોંચી ગયા હતા। એણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ
અને અન્ય સંસ્થાઓને જાણ પણ કરી છે અને અત્યારે બાળકીને બચાવવા માટે તનતોડ પ્રયત્નો થઈ રહ્યા છે. લગભગ કલેક્ટરશ્રીના જણાવ્યા પ્રમાણે 15 થી 20 ફૂટ જેટલો ઊંડો આ બોર છે અને બોરમાં બાળકી ફસાય છે અને કલેક્ટરશ્રીએ મને કીધું કે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. વધુ આગળની જાણકારી જેવી મળશે કે તુરત જ મને અને લાગતા વિસ્તારને આપશે. પણ અત્યારે સમગ્ર જિલ્લાનું સરકારી તંત્ર કલેક્ટરશ્રીની આગેવાની હેઠળ આ બાળકીને બચાવવા માટેના તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં મેં એને કીધું છે કે મારી ક્યાંય જરૂર પડે સરકાર કક્ષાએ તો તમે મને જાણ કરજો. એટલે આ રીતની કાર્યવાહી ચાલુ છે. વિશેષ મારી પાસે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આભાર રાઘવજીભાઈ. આપ આશા રાખીએ કે ખૂબ જ ઝડપથી આ સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પડે. તો જે રીતે મંત્રીશ્રીએ જણાવ્યું છે એ પ્રમાણે સ્થાનિક પ્રશાસન એડી ચોટીનો પ્રયાસ કરી રહ્યું છે. આપણે ટ્રાય પણ કરીશું સંપર્ક કરવાનો. જિલ્લા કલેક્ટર પણ ત્યાં હાજર છે, અન્ય સ્થાનિક પ્રશાસન અધિકારીઓ પણ હાજર છે. આવા સંજોગોમાં ખાસ કરીને બાળકને ઓક્સિજન સૌથી પહેલાં પહોંચાડવામાં આવતો હોય છે. જો ખોરાક લઈ શકે એવું બાળક હોય તો ખોરાક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. અને આ વિષયના જે એક્સપર્ટ્સ છે, જે રીતે વાત કરવામાં આવી, જામનગર કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ સ્ટેશન પણ છે. સ્થાનિક આગેવાન જે છે નાથાભાઈ, તે પણ આપણી વચ્ચે જોડાઈ ગયા છે. નાથાભાઈ, આપ સૌથી પહેલાં કદાચ ત્યાં આગળ પહોંચ્યા હશો. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે હાલનું જો કલેક્ટર સાહેબ આવી ગયા છે, આખું જામનગરનું તંત્ર, નીચેનો સ્ટાફ, લાલપુર મામલતદાર અને બધા પ્રયત્નો ચાલુ છે. જે બાળક છે એ બે વર્ષનું બાળક છે બાબો. એના એક કાંડામાં છે ને, હાલો જી જી, એને એક હાથમાં એક રસીમાં આટી ભરી ગઈ, બરોબર. એટલે એ રસી બંધાઈ ગઈ છે. બાળક નીચે જાતું એવું પોઝિશન નથી, ત્યાં સ્થિર છે. અને નીચે અમે ખાડો કરી જમીન વડે JCB ને હિતાચી ને આવા રાખી અને ખાડો કરી અને નીચેથી એનું કુલ બચાવનો પ્રયત્ન ચાલે છે. અને 6% રિઝલ્ટ તમને એવું લાગે સારું મળશે. જી, એવું પણ સાંભળવા મળ્યું હતું કે બાળક રડતું પણ હતું, રડવાનો અવાજ પણ આવતો હતો. અવાજ આવતો તો બાળક બોલે. એટલે 10 ફૂટ જ છે બોરમાં, 10 ફૂટ જ અંદર ફસાયેલું છે. અચ્છા નાથાભાઈ, કઈ પ્રાથમિક વિગત મળી છે કે બાળક કેવી રીતે બોરમાં પડ્યું? કોઈ ઘટના? કારણ કે પરપ્રાંતીય પરિવાર જે છે એ અહીંયા રહેતો તે પ્રકારની માહિતી છે. હા, બાજુમાં એક મકાન છે બોરથી કંઈક 400-500 ફૂટ દૂર. અને અહીંયા બાળક તો એટલામાં જ રમતું હોય, પણ હવે તો વાડીના ખેતીનું કામ એવું રહ્યું સર, જ્યાં મોટો ઓલા જે હાટસીનું કપાસનું વાવેતર હતું, એમાં રમતા રમતા કપાસમાંથી બોરધારું નીકળી ગયું. તો વાલીને ખ્યાલ પડ્યો બહુ મોડો. પછી બાળક કહું જેવું અવાજ આવ્યો ને તે પછી એને ખ્યાલ આવ્યો. અત્યારે નાથાભાઈ કોણ કોણ ત્યાં હાજર છે? ફાયર બ્રિગેડના કોઈ તજજ્ઞો? કેવી રીતે અત્યારે બચાવવાની કામગીરી ચાલી રહી છે? ફાયર બ્રિગેડના કર્મચારીઓ બધા છે, કલેક્ટર સાહેબની હાજરી છે, મામલતદાર સાહેબની હાજરી છે, પછી સ્ટાફ બધો અહીંયા હાજર છે અને અન્ય ગામજનો પણ હાજર છે. તમને આ ઘટનાની જાણ થઈ પછી તમે સૌથી પહેલા શું કર્યું? કોનો સંપર્ક કર્યો? અને અત્યારે જેવી મને જાણ થઈ ત્યારે હું આ જગ્યાથી 5 કિલોમીટર દૂર હતો. ત્યારે મને જેવું જાણ થયું એટલે મેં પહેલા 100 નંબરમાં ફોન કરાવ્યો. તો આથી જાણ થઈ કે અમે 100 નંબરમાં સરપંચ ફોન કરી દીધો. મેં લાલપુર મામલતદાર સાહેબને જાણ કર્યો. પછી ત્યાંથી બરોબર તાલુકા કક્ષાએ અમારા બીજ જમાદાર છે ગઢવીભાઈ, એને જાણ કરી. એટલે પછી બધું ધીમે ધીમે બધાને મને JCB ને એવું ફોન કરીને બોલાવી લીધા. મશીન કોઈ જે જરૂર પડે તો અહીંયા ખાડો કરવો પડે, આવી પ્રોસિજર અમે કરી દીધી. જી, વધારાને કોઈ મદદ આવી રહી છે? વધારાના કોઈ વ્યક્તિઓની જરૂર પડી રહી છે? હજી એમાં હમણાં જો ઓલા આયર આવે છે, રોબોટ કરીને છે, એ 10-15 મિનિટમાં પહોંચે એવી મને ફોનમાં માહિતી મળે. આભાર નાથાભાઈ. તો વધુ મદદ માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. અત્યારે જે પ્રકારે વાત કરવામાં આવી છે નાથાભાઈએ જે રીતે જણાવ્યું એ પ્રમાણે,
કે બાળકનો રડવાનો અવાજ આવે છે, એનું કાંડું છે એ છે એ પણ એની પર પણ દોરી આવી ગઈ છે, એટલે બાળક નીચું ધસતું અટકી જશે એ પ્રકારનો આશાવાદ વ્યક્ત કરવામાં આવેલો છે. સ્થાનિક પ્રશાસન ખડે પગે છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને આશા રાખવામાં આવે કે હેમખેમ આ બાળક જે છે એ બહાર આવે. સ્વાભાવિક છે કે સમગ્ર પ્રશાસન અત્યારે ચિંતિત છે, સમગ્ર પ્રશાસન એડી ચોટીનો પ્રયાસ લગાવી રહ્યું છે અને ઈશ્વરને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે કે ઝડપથી આ બાળક સાજું બહાર આવે. ગીતા. જી કલ્પેશભાઈ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો એક રોબોટ છે તાત્કાલિક પહોંચે એ પ્રકારની અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જ્યારે આ બાળક બોરવેલમાં પડ્યું હતું ત્યારે આ બાળકનો અવાજ આવતો હતો. આથી જ ખબર પડી હતી કે આ બાળક બોરવેલમાં પડી ગયું છે. ત્યારબાદ તુરંત જ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ પહેલી આ પ્રકારની ઘટના નથી, આ પહેલા આ પ્રકારની ઘટના બની ચૂકી છે બોરવેલમાં બાળકો ફસાયાની. દ્વારકા, જામનગર, વડોદરા, સુરેન્દ્રનગર, આ 4 દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ કે જ્યાં બોરવેલમાં બાળકો પડવાની ઘટના બની ચૂકી છે અને આજે ફરી એક પ્રકારની આ જ પ્રકારની ઘટના બની છે જામનગરમાં. જામનગરમાં આ પહેલા પણ બની ચૂકી છે ઘટના અને ફરી એક વખત જામનગરના લાવાણા ગામ ખાતે આ પ્રકારની ઘટના બની છે જ્યાં બાળક 2 વર્ષનું છે જે બોરવેલમાં ફસાયું છે. હાલ તો આ બાળક કઈ રીતે ફસાયું તેની અમે ગ્રાફિક્સની મદદથી આપને એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બાળક જ્યારે પોતાના માતા પિતા સાથે અહીં હતું ત્યારબાદ તે રમતા રમતા આગળ આવ્યું, બોરવેલમાં અચાનક જ પડી ગયું હતું. જોકે મહત્વની વાત એ છે કે હાલમાં આ બાળક 8 ફૂટ સુધી જ અહીં ફસાયેલું છે. જે રેસ્ક્યુ ઓપરેશન કરનાર ત્યાં તમામ ઉપસ્થિત છે તેમનું એ પણ કહેવું છે કે બાળકનો અવાજ પણ આવી રહ્યો છે, તેમને સતત ઓક્સિજન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે દોરડાની મદદથી આ બાળકને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરાયો છે તેમાં જે દોરડું નાખવામાં આવ્યું હતું અને આ દોરડું બાળકના કાંડામાં વીંટળાઈ ગયું છે, જેના કારણે આ બાળક સ્થિર છે ત્યાં અને તેના કારણે જ હવે જેસીબીની મદદથી બાજુમાં અન્ય એક ખાડો ખોદવામાં આવી રહ્યો છે અને સફળતા મળે તેવી પૂરી શક્યતા હાલમાં તો જ્યાં ત્યાં સ્થાનિક ઊભા હતા તેમનું કહેવું છે. જે પ્રકારની રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે, થોડીવારમાં એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચશે અને સૌથી મહત્વની વાત એ રહી કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે, એક રોબોટની મદદ લેવામાં આવશે જેથી કરી આ બાળકને બચાવી શકાય.